કુમાર મંગળસિંહ, ગામ નંદરવા, તાલુકો શેરા, જિલ્લો પંચમહાલ. મારા પપ્પા એમને ગુજરાત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં પછી 24 બોટલ ચડાયા હતા. ત્યાં પછી સારા બી થઈ ગયા અને ત્યાં પછી થોડો ટાઈમ પછી બીમાર પડ્યા ને તો મારી આજ લગન હજુ બી બીમાર જ છે. અને રાત્રે કોસી બી આવે ને તો બી એમાં ખૂન બી આવે. આ તો ખાસા ટાઈમ થી છે આવું ગોડા. અને કઈ બી ભૂલ થઈ હોય તો મને માફ કરો. ભૂલ એટલે ખાસા ટાઈમ થી ભૂલો છે આ તમારી બધી ખાતીઓ જ આવે છે. તમને એકલી કુલની ઉલટી નહીં થઈ, આગળ વાળા કુલની ઉલટી કરી મરી ગયા છે. તમે એકલા નહીં મર્યા હો, આગળ વાળા સુધી મર્યા છે ભાઈ. એક કુલની ઉલટી વાળો નહીં, આગળ વાળા સુધી છે. પેલો પ્રતાપો સુધી કુલની ઉલટી કરીને મર્યો તો યાદ છે ને? પેલો પ્રતાપ એને પણ ખૂનની ઉલટી કરીને મર્યો તો. આ ખૂનની ઉલટી કરવાનું કારણ એક જ ખપરા જોગણી. ખપરા જોગણી, ખપ્પરવાળી માતા. આ ખપરા જોગણી માતાનું અપમાન કર્યું, બરાબર? અને ખપરા જોગણી માતાનું અપમાન કરી અને તલાવમાં જઈને નાખ્યા હતા. બોડીઓ બધું જઈને નાખ્યા હતા ભાઈ. ઓસણ વાળી જગ્યાએ આનું સ્થાન હતું, બરાબર? અને આ કોડીઓ બધું વાળી નાખ્યા હતા. એ કોણ નાખ્યા? મને ખબર નથી, અમને કોઈને ખબર નથી. આ જોગણીનું અપમાન કર્યું ને એટલે ઢેડ વારે છે હો. એટલે આ જોગણીનું લક્ષણ બતાવું. આ ખપરા જોગણી માતા તો કે જો આ એકદમ લૂસ કરી નાખે, એકદમ લોહી સુઈ નાખે, પછી એકદમ ફોફડી નાખે, લોહીનું પાણી કરે. તો વાત તો બી નથી. લોહીનું પાણી કરશે. આ એક કેસ નહીં, આવા 3 કેસ છે પેન્ડિંગ. 3 પેન્ડિંગ છે, બરાબર ને? આ ખપરા જોગણી માતાને વધાઈને માતાનું મંદિર નાનું સૂનું તૈયાર કરો, બરાબર ભાઈ? અને કઈ જગ્યાએ? કૂવો છે ને, કૂવો, જૂનો કૂવો, એની બાજુમાં ઓબલી છે અને એની બાજુમાં વાસણ હતી, પણ વાસણ નીકળી ગઈ, બરાબર? એ જગ્યાએ એનું સ્થાન આવ્યો આ ખપરા ભાઈ, બરાબર છે ભાઈ? બરાબર. આ ખપરા જોગણી માતા ભાઈ, આ ખપરા જોગણી માતા આ કોની છે? આનો ભૂવો કોણ હતો, આનો ગુલ્લો કોણ હતો? એવું માતા જો અમને નથી ખબર. અત્યારે એ નથી, બરાબર છે? આનો ભૂવો અને આનો ગુલ્લો સોમલો હતો. સોમજી, તમારા સોમજી દાદા, અને એ સોમજી દાદા લખોદિયા હતા. અને એ ઉસેદિયાની જમીન અત્યારે તમારા 5-6 ભાઈઓમાં જમીન છે. 6 ભાઈએ જમીન છે. એમાં એક 6 ભાઈએ જમીન છે. એમાં એક મોવડી વાળી જગ્યા છે, એક ભાઈના તારા ખાતામાં આવી છે. એક મોવડો પાડી દીધો, ચાયડું હતું ખેતર વાળું, નેચા ટેકરા વાળું, મોવડા વાળું ચાયડું. એ ખેતર તમારા ભાગમાં આવ્યું છે. આ સોમલા ભુવાનું ભાઈ. કોઈને ખબર નથી મારી. નથી ખબર માં એટલે તમે જણાવો. અલ્યા એ તો એ ના ખબર હોય તો કશું નહીં. આ તમે જે પાડ્યું છે, જે ચાયડું એક બીજું એક ભાગમાં, તારી બાજુમાં બીજી ભાગમાં એક પાડ, જે તમને પેલા એટોના નિમાડા પાડતા હતા કે નહીં, એટોના ભઠ્ઠા, એક ચાયડું એ જો એ બી છે. એક ચાયડું એટોના ભઠ્ઠા, જૂની એટો દેખાતી હશે તો જાઓ, એ એડ્રેસ આલ દો તમને, જગ્યા આલ દો, બરાબર? સોમલાની જગ્યા છે. સોમલો નખોદિયો અને સોમલો આને વસ્તાર નતો, બરાબર છે? અને એ ડોસી એના પિયરમાં મરી. એ ડોસી મોગલી ડોસી, એનું નામ મોગલી. મોગલી અને સોમલો કહી દઉં તમને, ના જોતા હોય તો. પૂરેપૂરું કહેવાનો મતલબ કે આ તમને દુઃખ થી બહાર કાઢવાની ગણતરી છે. જો આ દબાઈ રાખે ને તો તમે મરી જાશો, ફરી મરી જાશો. તમને હાથમાં નહીં આવવાનું, બરાબર છે? પણ આ હું તમને સ્પષ્ટતા કરું છું, બરાબર છે? આ તમને સ્પષ્ટતા કરું છું, બરાબર? વત્તામાં જો આ 2 નખોદિયા છે, બરાબર? એટલે એ જોગણી માતા અને એક સિકોતર. કઈ સિકોતર માતા એટલે વહાણવટી સિકોતર,
સધિક વહાણવટી એક જ છે બરાબર છે આ બે માતાઓને પ્રસ્થાન કરાવો આ બે માતાઓને બેઠક કરાવો એનું નાનું અમથું મંદિર બનાવો 500,000 એટોનું મંદિર બનાવો બે અને એની ભક્તિ સેવા કરો ભાઈ આ તમને કહી દીધું બરાબર અને પેલા સોમલાને રાજી કરો કેમ કે એ સોમલો રાજી થાય ને તો આ માતા રાજી થાય એમ છે બરાબર છે ખોટું ના લાગે સોમલા જોડે છે ને બહુ બાહ્ય વ્યવહાર કરેલો તમારા ઘેડિયાઓ એટલે આવું થયું એક બેન થાય ત્રીજી પેઢીની વાત છે બરાબર એમાંય બાપુજી ડોહો છે બાપુજી બાપુ બાપુ ડોહો એમાં બાપુ ડોહો એની પ્રજા શેટી નહીં લા તમારા ગામની થોડીક જ કિલોમીટર આગળ એની પ્રજા થાય છે બરાબર એમાં અહીંયા આગળ વધારે નહીં કરો થતો એ બાપુ ડોહાની પ્રજામાં એમાં 9 ઘર થાય છે આગળ એ તમારે 9 ઘરની પ્રજા લાગે છે આગળ જતા વેલો છે તમારો બરાબર હશે ને એટલું જ છે બરાબર છે અને હજુ કહું છું ઘણું બધું છે બોલો રાખડો ફાટા એમ છે અહીંયા છો બેઠવા મરી જશો લઈ આવવું હોય તો જો હાલવા તૈયાર છું પણ કરવું પડશે મારો એક શબ્દ જો પડ્યો ને તો તમારો આવી પડે હાલવા તો એક મેળી ઉગતાપોની મેળી વધારી લેતું ઉગતાપોની મેળી અને કારકા ઊંસ આટલી તૈયારી કરો મને મેળી કારકાને ઘરમાં રાખજો અને પેલી બે માતાઓને બહાર મંદિરનું ડેરું તૈયાર કરો બરાબર એટલે એવું ના હોય ને કુવાસી પેલે બકરી આવતા હતા બકરી બકરો નતા ખવાડતા જોગણી ને મારી માં એ બકરી હાલે જ છે અમે અમને આ વખતે ફાળો નથી આલ્યો ને એટલે અમને એમ કે આ ફાળો નથી આલ્યો તોય આલેલો છે બીજી હાલો વળ્યા એટલે અમને રાડ પાડે છે બકરીઓ કાપે છે હાલે જ છે મારી બકરી આ કુવાસી બકરીઓ કાપે છે ખોટી ચાળી માલે છે ઈ માતા છે બકરીઓ આપણે બકરી ની હાલ આમ તો નિવાજ આલે જો મોજ રે મોજ કર મોજ બરાબર આ તો જોગણી માં છું તો ખપરો માં છો બરાબર છે એટલે શું કરવાનું આ નિવેદ કરો બરાબર